ઈરાન ઈરાકના યુદ્ધના હિસાબે આપણે ઇન્ડિયામાં અત્યારે જે મારે 3 દિવસ પહેલાં આપણા ઈરાની વેપારી સાથે વાત થયા મુજબ આપને રિપોર્ટ આપું છું, જે ઈરાનથી આવતી મામરો બદામ, પછી ઈરાની પિસ્તા અને ઈરાની કેસર, આ 3 વસ્તુમાં 25થી 30% ભાવ વધારો આવેલ છે. કારણ કે ઈરાન ઈરાક અને અમેરિકાના જે યુદ્ધ છે એના હિસાબે, અને બીજા માલો આપણે દુબઈથી પણ આવે છે, જે ખાડી દેશના પ્રોબ્લેમ અત્યારે ચાલી રહ્યા છે. તો ખાડી દેશમાં આપણે એક્સપોર્ટ માટે ને ઇમ્પોર્ટ માટે જે તકલીફ થાય છે, અત્યારે આપણા ઘણા કન્ટેનરો દુબઈ જવાના જે માલો છે એ પોર્ટ ઉપર, કંડલા પોર્ટ ઉપર સ્ટોપ થઈ ગઈ છે. ઘણી શિપો અને ઘણી બહારથી આવેલી શિપો પણ સ્ટોપ થઈ ગઈ છે, જેથી બહારથી આવતા માલો અને બહાર જતા માલો ઉપર આપણે 20થી 25% ભાવ વધારો અત્યારે દેખાય છે. હવે માણસો એ ડ્રાયફ્રૂટમાં જેમ કે મામરો બદામ છે, પિસ્તા ઈરાની છે અને કેસર છે, એ સિવાય અંજીર ઈરાની, બ્લેક દ્રાક્ષ આવે છે, ઈરાનની અફઘાનની કિસમિસ ને અફઘાનના અંજીરો, જેમાં 25થી 30% ભાવ ફેર વધારો થઈ ગયો છે. અને આ ઉપરના વેપારીઓ, ઈરાનના વેપારીઓના જણાવ્યા મુજબ કે જો આ યુદ્ધ વધારે ચાલશે તો બજારની અંદર ભાવનો કેટલો વધારો થશે એ કોઈ આપણે નક્કી કરી શકીએ એમ નથી. અને બીજું, જો આવી જ રીતના યુદ્ધ વધારે ચાલશે તો હવે આપણે હમણાં 6 મહિના માટે કે વર્ષ દિવસ માટે ડ્રાયફ્રૂટની બદલે પહેલાંની જેમ ટોપરું, ખજૂર અને ગોળ ખાવાનું ચાલુ રાખવું પડશે, ડ્રાયફ્રૂટને ભૂલી જવું પડશે, એવી પરિસ્થિતિ અત્યારે દેખાય છે. આ ઈરાની વેપારીઓના કહેવા મુજબની વાત છે.